કે અથવા માણસ કે વસ્તુ કોઈ પણ વસ્તુ સાથ મૂકે એવી રીતે મિત્રો મારા જીવનમાં કાલ રાત્રે મારે એક વસ્તુએ સાથ મૂક્યો છે। अरे भाई यहाँ पे सभी लोग बहुत अच्छे हैं बिहार के लोग बहुत अच्छा हमको सपोर्ट। पाછળ ડેલી સમોસા મિત્રો ખાઈને એવું લાગે હવે હપકે થઈ જાય સમોસા ડેલી હવાર થોડો મૂળભોગ આપે ને એવું બધું માછલી આપણે કઈ કરીએ જેમ મિત્રો માણસના જીવનમાં એક વસ્તુ સાથ મૂકે કે અથવા માણસ કે વસ્તુ કોઈ પણ વસ્તુ સાથ મૂકે એવી રીતે મિત્રો મારા જીવનમાં કાલ રાત્રે મારે એક વસ્તુએ સાથ મૂક્યો છે એ છે આ ચપ્પલ। જે મિત્રો અમે કાલે તાપણો કરવા બેઠા ત્યાં આઈને હાલ તો મિત્રો બિહારમાં છે બિહારમાં જે આઈના એમએલએ છે ને એનું મિત્રો પંપ છે બહુ મોટું છે જે મિત્રો કાલે રાત રોકાણા હતા અમને ઠંડી વાત એટલા માટે તાવણો હતું ને બેઠા ને તે મારો ચપ્પલ ઓગળી ગયું હતું અત્યારે સાત તો મૂકી પણ મેં હાથ પકડી ખાઈને લાવ્યો છું તે પિન મારી છે એમ તો મિત્રો ક્યાં લગી ટકે છે એમ તો આગળ હાર્ડવેરની દુકાન ગોતશું મોચી તો કાંઈ જડવાનો છે નહીં એટલે મારે હાર્ડવેરની દુકાન ગોતીને બે ત્રણ ખીલાવાળી ટ્રક દેખાણ જો એટલે રેડી। હા મિત્રો મારું નામ છે સાહિલ નાગર ને સુરત ગુજરાતથી 3 મિત્રો કરે છે પશુપતિનાથ મહાદેવની 1800 કિલોમીટરની સાયકલ યાત્રા। મિત્રો આજે ઘરેથી નીકળ્યાનો 21મો દિવસ છે। આજથી ખાલી આપણા ભારત દેશની બોર્ડર અને નેપાળની બોર્ડર આજથી 110 કિલોમીટર થાય છે જે આજનો ટાર્ગેટ છે ગમે કરીને પહોંચવાનો। શું ખબર પહોંચે કે નહીં આજને લોકો કેવા મરવાના છે શું થવાનું છે એ કાંઈ ખબર નથી બસ ખાલી મહાદેવના ભરોસે જઈએ છે અને કહેવાય ને કે મહાદેવના ભરોસે જઈએ ઘરેથી એકલા ને માતા પિતાનો આશીર્વાદ લઈને નીકળ્યા છે ગુજરાતી ભાઈ બહેનોનો પ્રેમ છે અને મહાદેવની કૃપા છે। તો આ બધી યાત્રામાં કંઈ વાંધો ના પણ મિત્રો જે કંઈ વાંધો આવશે એ મુશ્કેલીથી કેવી રીતે શીખવું કેવી રીતે બહાર આવવું એ બધું શીખવાના છે અને અમે અમારા વિડીયોના માધ્યમથી રીલ અને રિયાલિટી બતાવવાની છે કેવા રાજ્યમાં કેવા લોકો છે એટલા માટે ખાલી વિડીયોને એન્ડ લગી જોતા રહેજો ઘણું ખરું કહેવાનું છે ઘણું ખરું કંઈક નવું બતાવવાનું છે એટલા માટે ખાલી વ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો। મિત્રો તો ઓલમોસ્ટ 9 વાગે આવ્યા છે મસ્ત નાસ્તો કર્યો છે સમોસા અને એક ભાઈ મળ્યા હતા એ ભાઈ કહેતા કે હાલો થોડોક નાસ્તો કરી લો જે પાછળ બેઠા હતા બિસ્કિટ ખાતા છે પાછો બિસ્કિટ હંકેલી લીધું બેગમાં નાખ્યું આવ્યા થોડોક નાસ્તો કર્યો છે અને પાછળ ડેલી સમોસા મિત્રો ખાઈને એવું લાગે હવે હપકે થઈ જાય સમોસા ડેલી સવાર સમોસા રાત્રે સમોસા બપોરે સમોસા કોઈ પણ ટાઈમે સમોસા જોઈએ અપકે ન થાય તો વધારે સારું। ઓકે કાંઈ ચાલો મસ્ત એનર્જી આવી ગઈ છે હવે આપણે જઈએ સીધા બોર્ડરે પગાય તો ઠીક બાકી કાલ સવારે। ઓકે મિત્રો અત્યારે ઓલમોસ્ટ 10:30 જેવું થઈ ગયું છે ફાઇનલી મિત્રો આ ખીલી રેડી છે આપણા સંપલને રિનોવેશન કરે મિત્રો અને બિહારના લોકોનો પ્રેમ છે ને કે ના પૂછો વાત। ભાઈ આપકા નામ क्या है आपका मित्र એટલો प्रेम છે સવારની 3 ચા છે वैसे भी यहाँ पे सभी लोग बहुत अच्छे हैं बिहार के लोग बहुत अच्छा हमको सपोर्ट भी करते रहते हैं ये आयना लोग એટલી મજા ના કે ના પૂછો વાત ચા પીવાની મજા આવે સંપલ રિનોવેશન કરીને અને ભાઈ એટલી ખીલી આપી મારું આખું ઘર રિનોવેશન ખીલી આવી છે એટલા માટે ખીલી મારીને ગોદી દીધી સુરત જઈને કંઈક નવા લે એટલા માટે ખાલી બ્લોગને કન્ટિન્યુ જોતા રહેજો નવું બતાવવાનું છે આ બ્લોગમાં એટલા માટે બ્લોગને ખાલી કન્ટિન્યુ જોતા રહેજો। નાનપણમાં ભૂંગળા લીધા હતા ભાઈ ગુએક લીધું હતું હવલા હું લબર છે કેવો હતો એક અમને રિવ્યુ આપો તો એક આનું કેવો હતો સ્વાદમાં તમને કેવું લાગ્યો ભૂંગળો એમ તો સ્વાદમાં મોળું છે થોડુંક આપણે મસાલો આવે એવો નથી અરે હાવ લબર આ કરો છો તણા એવું લબર છે એક આ લીધું હતું હવે જઈએ આગળ કેમ કે આજે ઘણું ખેંચવાનું છે એટલા માટે। ઓકે 4 દિવસથી મિત્રો આપણા સુરત દાદા નથી દેખાતા 4 દિવસથી બસ આવું વાતાવરણ મને એવું લાગે સુરત વધારે બે આટા ફરી ગયેલા મિત્રો ભાઈ નાખે છે રસ્તામાં તેલ રીતભાઈ છે આગળ અહીંયા ખાલી અમને ઊભા હતા અમે પાણી પીવા પાણી હવે પતી ગયું છે આગળ પેટ્રોલ આવશે ને પાણી ભરી લઈ હવે નીકળી આગળ જે આજનો ટાર્ગેટ છે ને ગમે કરીને પૂરો કરવાનો છે ખબર ને થાય કે ન થાય રાત્રે ક્યાં સુવાના છે તમને ખબર પડી જાય તમે ખાલી બ્લોગને જે કન્ટિન્યુ જોતા રહેજો। अरे भाई हमको डरा दिया सूरत गुजरात से મિત્રો માં છે મહારાષ્ટ્ર ભાઈ અમને મુલાકાત થઈ હતી જે અહીં લોકો ગાડી ઉભી રાખી આપણે ગુજરાતીમાં એક ભાઈ હતા જેમાં છે ને હું છે એક લાડવો છે બહુ મસ્ત મોટી જો ટેબ લાડવા છે હા ચણા જેવું કંઈક છે અને કાવું કંઈક છે બહુ મસ્ત આપ્યું છે બહુ ટાઈમ પછી આવું કંઈક કહેવાય ને સુરત જેવું કંઈક છે થોડો ઘણો। ચાલો મોહન ખાવા મોહન ખા કાંઈ મિત્રો ચાલો થોડુંક નાસ્તો જેવું કરી લઈએ પછી આપણે આગળ નીકળે। ઓકે મિત્રો ભાઈ બેસે કોકની ઘરનો રસ્તો લાવ્યા છે આવા રસ્તે લાવ્યા છે હવે આ ગલીમાંથી બીજી ગલી ખબર નહીં ક્યાંથી ક્યાં કઢાવે છે રામ જાણે છે વાહ ભાઈ આખી જઈ એ જોવે છે મેપ બમ્પર છે વાગે ખતરનાક બેગ નમે જાય એવું છે। ચાલો જઈએ બપોરના છે ને હવે 3 વાગે આવ્યા છે અહીંથી રક્ષર બોર્ડર છે ઓલમોસ્ટ 50 કિલોમીટર જેવું છે જે અમે કાલે પહોંચવાના છીએ। આ મિત્ર આખી ગળી છે। ઓકે ચાલો જઈએ।
મિત્રો 5 વાગી ગયા છે અને સુવાનું થઈ ગયું છે, ઠેકાણા અમારા થઈ ગયા છે. મિત્રો પંપ છે ત્યાં રોકાઈ ગયા છે. નાથી હવે અહીંથી બોર્ડર છે ને 31 કિલોમીટર છે, જે કાલ સવારે 12 વાગે પહોંચી જાય. આજ રાત્રે મેગી નથી ખાવાનો વિચાર, એટલા માટે સિટીમાં આવ્યા છીએ થોડોક એવું નાસ્તો કરવા. નાસ્તો કરીને રાત્રે હોઈ જવાનો એવો વિચાર છે. હવે આમાં છે ને મિત્રો એમાં થયું છે એવું કે અહીંયા છે ને મિત્રો આખી માર્કેટ રખડીએ ને આવું મેં પહેલી વખત જોયું છે કે જ્યાં જઈને ત્યાં મિત્રો માંસ મટન નકરું non-veg, નકરું non-veg. ઓનલી નોનવેજ જ છે. અને મિત્રો આવું છે ને આપણે નજરે જોઈએ ને આપણને ગમે એને થાય હસડો, ઓપકા કે થાય. ઓહો, હોય એટલા બધા આપણા ભારત દેશમાં પ્રાણીઓના જીવ લેવાય છે. અને મહાદેવની પ્રાર્થના કે આવું જલ્દી છે ને બંધ થઈ જાય અને આપણા ભારત મિત્રો દેશમાં. અમારું શું છે એ પ્રાર્થના. પશુપતિનાથ મહાદેવના દર્શન કરવા જઈએ છીએ ને અમારી હા. આંખ સામે પશુઓના મૃત્યુ હોય છે. ઓલો મૂળભોગ આપે ને એવું બધું માછલી ને આપણે કઈ કરીએ શકવાના નથી. હમ. બધા એક થાય ને તો થાય, બાકી તો કઈ થાય નહીં. આમાં તો અમે કઈ નું કરી ખાલી પ્રાર્થના કરીએ કે મહાદેવને કે જલ્દી આવશે ને ભારત દેશમાં બધું વસ્તુ બંધ થઈ જાય નોનવેજ નું. ઓકે, હવે ચાલો તમે એમ કરીને ગોતીએ અહીંયા જે આમ કઈક સારું હોય ને એવું કઈ ગોતી. બાકી છેલ્લા સમોસા ખાઈ ને અને ન હોય તો બાકી ન હોય ને તો આમ ભૂખ્યા હોઈ જાવ હા. પણ આવું તો આવું ન હાલે, મેરેજ ના આવે. આપણે આનાથી 10 ફૂટ હા, વધારે 10 મીટર રાખો, 10 કિલોમીટર રાખો ને તો વધારે સારું. સાચી વાત છે. કઈ ના મિત્રો, બ્લોગ ને કન્ટિન્યુ જોતા રહેજો. ઓકે, ફાઇનલી મિત્રો સુવાનો થઈ ગયો છે. આ પેટ્રોલ પંપ છે મિત્રો, જે આજની રાત રોકાણે છે. આ છે મિત્રો આપણી સાયકલ, આ છે આપણા ભાવિકભાઈ. અને મિત્રો આમાંથી પહેલી વાર બ્લોગ શૂટ કરી છે સેલ્ફી સ્ટિકમાં. મિત્રો નાખ્યું છે ટેન્ટ. આ બહુ મજા નથી આવતી. આપણે છે મિત્રો હાથ કાફી છે એટલે માટે હાથમાં લઈ. ઓકે મિત્રો, જો ટેન્ટ નાખ્યું છે અને બિહારના લોકોનો પ્રેમ એટલો છે કે ના પૂછો વાત. અમે છે ભાઈ એટલા સારા છે કે ના પૂછો વાત. હા, જેટલો વિચાર્યું હતું ને એનાથી 100 ગણો બહુ. અને અમે ભાઈને કીધું કે લાવો અમે થોડીક તમે હેલ્પ કરી. તો રોહિતભાઈ કંઈક બોલ્યા હશે કે લાવો મેં આપકો ઝાડુ મારી દેતા હોય. એ ભાઈ કંઈક એની ભાષામાં કંઈક બોલ્યા. પણ એટલે મને એમ લાગ્યું કે ભાઈ ગુસ્સે થઈ જાય કે કેમ કીધું એમ. પછી ભાઈ કીધું કે નીચે પાથરવાનું આપું છું એમ. પછી અમારે એટલે આમ મસ્ત આમ કોમેડી થઈ ગઈ હતી. તો મિત્રો વાંધો નહીં, આજ છે બોર્ડર છે નેપાળી બોર્ડર છે. ખાલી ઓલમોસ્ટ આઈ થિંક 31 કિલોમીટર છે કે જે કાલ સવારે અમે બપોરે 12 કે 1 વાગે પહોંચી જવાની છે. અને મિત્રો તમને એક વાત કહેતા ભૂલી ગયો, ખાલી 1 જ મિનિટ હો, 1 જ મિનિટ. સાયકલ યાત્રામાં ખીલ્લી કોને હારે રાખે કહું? આમાં છે મિત્રો ખીલ્લી છે. ખીલ્લી એટલા માટે કે મિત્રો કાલની કહાની હતી. કાલે અમે રોકાણ વિહારમાં હતા, અમે પેટ્રોલ પંપને રોકાણ હતા, તાપણી કરાવું. ઠંડી બહુ હતી, તાપણી કરવા બેઠા હતા. તાપણીમાં મારો પગ થોડોક પાયો હતો. હાલી મને કાલે પગ થોડોક છે કે ગરમ મજા આવશે, કમ્ફર્ટેબલ થાય. હા, તો ધ્યાન કે હતું ને એમાં ચપ્પલ હાવ મારું બળી ગયું. અને 100 એક મોચી ભાઈ પણ નહીં. અને ચપ્પલની દુકાને બધી બંધ, એટલે માટે હાર્ડવેરની દુકાન હતી એમાંથી મિત્રો ખીલી લીધી હતી. એટલા માટે મિત્રો હારે રાખી છે. ત્યારે બહુ બધી ખીલી છે. હવે જોઈએ આગળ જે કાંઈ કામમાં આવે એમ તો કાંઈ કામમાં જોઈએ ક્યારે કામ આવે. ઓકે, ચાલો લોક જોવાનું ભૂલતા ને. આઈ હોપ મારા કલે જાવ લોક સારો લાગે શું કાંઈ હોય છે ને લાઈક છે ને સબસ્ક્રાઇબ ચેનલ ને હા કમેન્ટ મહાદેવ લખવાનું ભૂલતા ને. બોલો મારી સાથે હર હર મહાદેવ.